કોઈ પણ સ્ત્રીની મનપસંદ કામ એટલે પોતાના પરિવારજનો માટે સરસ અને સ્વાદિષ્ટ વાનગી બનાવી. હેલો, ધીસ ઇઝ મી આરજે ચાંદની અને આજે રાજકોટ હું તમારા માટે લઈને આવી છું એક સરસ મજાનું પ્લેટફોર્મ, ધ કુકિંગ શો. યસ, કે જેમાં કુકિંગ કોમ્પિટિશન થવાની છે અને તેમના આયોજક આજે આપણી સાથે છે શ્રી ધૈરવભાઈ શાહ. હેલો સર, પહેલાં તો તમારું સૌ સ્વાગત છે. થેન્ક યુ ચંદીબેન. તો સર, જે આ કુકિંગ કોમ્પિટિશન છે એમાં શું શું પ્રોગ્રામ છે, શું આયોજન તમે કરેલું છે? સૌથી પહેલાં આપને જણાવી દઉં કે કુકિંગ શો, કુકિંગ કોમ્પિટિશન એટલે કે આખા વર્ષની સૌથી મોટી ઇવેન્ટ થવા જઈ રહી છે. કુકિંગ શોની આખા વર્ષની સૌથી મોટી ઇવેન્ટ છે. કુકિંગ શોની 19મી ઇવેન્ટ થવા જઈ રહી છે. કુકિંગ શો દરેક જગ્યાએ, દરેક લેવલ ઉપર, દરેક પ્લેટફોર્મ પર કુકિંગના માધ્યમથી બધી જગ્યાએ અવેલેબલ છે. કુકિંગ શોમાં અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ રીતે પાર્ટિસિપન્ટ ભાગ લેતા હોય છે અને એમાં પાર્ટિસિપેટ કરી અને વિનર્સ પણ થતા હોય છે. ઓકે, અને આ કોમ્પિટિશનમાં આપણે કોઈ એવા કેટેગરીઝ રાખેલી છે કે આ કેટેગરીઝ કે એ કેટેગરીઝમાં કઈ ડીશ હોવી જોઈએ? હા, જરૂરથી આપને જણાવી દઉં. 4 કેટેગરીમાં કુકિંગ શોની કુકિંગ કોમ્પિટિશન વહેંચાયેલી છે. એમાં એ ગ્રુપમાં ગરમ વાનગીઓ એટલે કે કાઠિયાવાડી, પંજાબી, ચાઇનીઝ જેવી કોઈ પણ ગરમ વાનગીઓ બનાવી અને પાર્ટિસિપન્ટ ભાગ લઈ શકે છે. બી ગ્રુપ એટલે કે ઠંડી વાનગીઓ. ઠંડી વાનગીઓ એટલે કે કેક છે, આઈસ્ક્રીમ છે, મિલ્કશેક, થિક શેક, મોકટેલ જેવી કોઈ પણ ઠંડી વાનગીઓ બનાવીને પણ ભાગ લઈ શકાય છે. સી ગ્રુપ અમે સ્પેશિયલ સ્પોન્સર્સ ચોઇસ માટે રાખેલું છે, એટલે કે જે કોઈ બી સ્પોન્સર્સ છે એ સ્પોન્સર્સની વસ્તુ યુટિલાઇઝ કરીને, વાપરીને એમાંથી વાનગી બનાવીને લઈને આવવાની છે. અને ડી ગ્રુપમાં સ્પેશિયલ જૈન વાનગીઓ, ફરાળી વાનગીઓ, મિલેટ સ્પેશિયલ અથવા તો કોઈ પણ ફ્યુઝન વાનગી બનાવીને કે કોઈ પણ એની નવી આવડત, ક્રિએટિવિટી દેખાડીને વાનગી બનાવીને કોઈ પણ પાર્ટિસિપન્ટ લઈને આવી શકે છે. અચ્છા, આમાં જે કોઈ પાર્ટિસિપેટ કરવા માંગે છે એમને આ કઈ કેટેગરીમાંથી ચૂઝ કરવાની કે એની મનપસંદ કેટેગરી ચૂઝ કરવાની? એની કોઈ પણ પોતાની રીતે મનપસંદ રીતે ચૂઝ કરી શકે છે અને કોઈ પણ એક પાર્ટિસિપન્ટ એક કરતાં વધુ કેટેગરીમાં પણ ભાગ લઈ શકે છે. યસ, સરસ. અને આનું રજિસ્ટ્રેશન ક્યાં સુધીનું છે? ઓકે, રજિસ્ટ્રેશન માટે એવું છે કે અમે અત્યારે રજિસ્ટ્રેશન ઓપન રાખેલું છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું છે, ગૂગલ ફોર્મ ભરવાનું આવે છે અને 100 પાર્ટિસિપન્ટ થશે એટલે ઓટોમેટિક રજિસ્ટ્રેશન અમારું બંધ થઈ જશે. કોઈ પણ વસ્તુ કે કોઈ પણ કંઈ કામ કરવું હોય એ આયોજન કરવું એક બહુ મોટી વસ્તુ હોય છે, તો આ આયોજન પાછળના જે આયોજક છે એ કોણ છે, એકવાર તમે અમને જરૂરથી જણાવો. ઓકે, મેઇન આયોજકોમાં હું ધૈરવ શાહ, નલિન એન્ટરપ્રાઇઝ ઓનર. બીજા અમારી સાથે છે શ્રી હર્ષિલભાઈ શાહ, રાઇઝિંગ ઇન્ડિયાથી. અને ત્રીજા છે શ્રી ગુણવંતરાય મહેતા ચેરિટેબલ ટ્રસ્ટના દમયંતીબેન મહેતા. ઓકે, અને આ જે દિવસે કુકિંગ શો થવાનો છે એ દિવસે બીજી કઈ એક્ટિવિટીઝ થવાની છે તે દિવસે? કુકિંગ શોની સાથે સાથે અમે કોઈ અધર એક્ટિવિટીઓ કરતા નથી હોતા અને ઓનલી ને ઓનલી ફોકસ કરીએ છીએ ફક્ત ને ફક્ત કુકિંગ શો અને કુકિંગ કોમ્પિટિશન ઉપર. અને બધી વાનગીઓ પ્રોપર રીતે જજીસ માર્કિંગ કરે, ટેસ્ટિંગ કરે અને વાનગીને ન્યાય આપે એની ઉપર જ અમારું ફોકસ હોય છે. અલગ અલગ એન્ટરટેનમેન્ટ માટે વચ્ચે વચ્ચે એન્કર જે કોઈ બી હોય છે એ નાની મોટી ગેમ પ્રમાણે છે, પણ અમારું ફોકસ મેઇન કુકિંગ ઉપર હોય છે.